ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? બધાને જય માતાજી. આજે સવારના અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે. ડીમાર્ટ આવ્યો છું. શાક માર્કેટથી 25 થઈ ગયું છે અને જો અહીંયા એને લગભગ 15 મિનિટ બેસ્યો છું કારણ કે ડીમાર્ટ 8 વાગે ખુલે છે. હું શું છે કે અહીંથી 15 મિનિટ બેસીને શોપિંગ કરી લેવાનું. નહીં તો શું થાય છે ઘરે પછી ડીમાર્ટના પછી કલાક મોરો આવો જ ના કલાક મોરો નીકળી જાય. અત્યારે 15 મિનિટ રાહ જોઈને ડીમાર્ટ પાસે બેઠું છું. અને વાત કરીએ આજે શાકભાજીમાં આપણે તમને કહું, લસણ, બીટ, કાકડી, ટામેટાં અને બટાકા લીધા છે. બાકી અત્યારે ચીઝ લેવાનું છે અને બટર લેવાનું છે. તો બસ સોરી ડીમાર્ટ ખુલે એટલી વાર પછી ફટાફટ શોપિંગ કરીને ઘરે જવાના છે. અને વાત કરીએ ગઈકાલે ખૂબ સારું રહ્યું. તમને કહું ને કે એમ બહુ સારું પણ નહીં કહે, બહુ ખરાબ પણ નહીં કહે, એકદમ મીડિયમ રહ્યું. પણ એટલું પણ થયું ને એટલામાં આપણે ખુશ છે, વધારે કંઈ નથી. અને વાત કરીએ ભાઈ યાર, ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર, લાઇક કરો, કોમેન્ટ કરો. તમે કેમ નથી કરતા સબસ્ક્રાઈબર? શું તમને પસંદ નથી આવતું યાર? કોમેન્ટ કરીને મને જણાવો તો હું એ પ્રમાણે વિડીયો મારા આગળ બનાવું. કારણ કે મારી ડેલી રૂટિન મારું આ જ છે. સવારે ઉઠું છું, શાકભાજી લઉં છું, ડીમાર્ટ આવું છું, ઘરે જાઉં છું, ચટણી બનાવું છું, છોકરાને સ્કૂલે મૂકવા જાઉં છું, આવીને પાછો સબ્જી કટિંગ કરવા બેસું છું, ટેમ્પો ભરીને પાછો નીકળી જાઉં છું. અને વાત કરું તો ટેમ્પાના વિડીયો કેમ નથી બનતા? આમાં શું છે ભાઈ કે છે ને હજુ ત્યાં પ્રોપરલી એટલું સેટ થયું નથી. તમને ત્યાં વિડીયો પહેલાંમાં કે એકદમ કંઈ ટેન્શન નહીં હોતું. એટલે ઉપર ફોર્મ કરીને મેં કેમેરો બનાવેલો હતો વિડીયો કે કેવી રીતે સેટઅપ કરું છું, કેવી રીતે કાપું છું, કટિંગ કરું છું. પણ તે વિડીયો નથી બનતા. પણ એ ટૂંક સમયમાં બનાવીશ. એના માટે થોડીક તમે રાહ જોજો. સોરી એના માટે. બસ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો ચલો ફટાફટ ડીમાર્ટ ટાઈમ સમય થઈ ગયો છે. શોપિંગ કરીને પાછું બહાર આવું તમને મળું. મેં શું શું લીધું તમને બતાવીશ. હા, અત્યારે ચટણીઓ બની ગયું છે. ડીમાર્ટ ગયો હતો પણ ડીમાર્ટ બંધ હતું એટલે પાછો આવી ગયો હતો. આ 2 ડબ્બા ભરાયા છે એના ચટણીના. તો અત્યારે ડીમાર્ટ જાઉં છું લેવા માટે. લઈને આવીને પછી ફટાફટ નાહી લઈશ. ચલો ડીમાર્ટ જઈએ, ફટાફટ શોપિંગ કરી લઈએ. ડીમાર્ટ આવ્યા હતા અમે. શોપિંગ થઈ ગઈ છે. ચીઝ બટર લઈ લીધી, 1 કિલો ચીઝ ને 2 કિલો બટર ને એક મીઠાઈ કોથળી લીધી છે. ચલો ફટાફટ ઘરે જઈએ છીએ. ચલો ઘરે જઈએ. અત્યારે ના 12:40 મિનિટ થઈ છે. અત્યારે સાથે સ્કૂટી લઈને આવી ગયો છું ને બ્રેડ પણ આવી ગયા છે. એટલે બતાવી દઉં. બ્રેડ આવી ગયા છે એમાં. બ્રેડ લીધા, પછી પનીર લીધું છે, ટોસ્ટ લીધું, ફરમાસ લીધું, પછી શું લીધું યાર, ડીશ લીધી, વાટકી લીધી, બધું પછી થઈ ગયું છે. હવે તૈયારી કરું છું વેજીટેબલ એટલે શાકભાજી કાકડી ટામેટા કાપવાની તૈયારી કરું છું અને પછી જમી લઉં છું. પછી સાંજો બનાવીશું. ચલો ફટાફટ કામકાજ કરી લે પછી તમને મળું. 2 વાગ્યા છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સાંજો બની ગયો છે, બાસ્કેટ ભરાઈ ગઈ છે, કટિંગ થઈ ગયું છે બધું. આ સાંજો ભરાઈ ગયો છે. અહીંયા આ બાસ્કેટમાં રેડી થઈ ગઈ છે. આ વેજીટેબલ કટિંગ થઈ ગયા છે બધા. આ સાંજો ભરાઈ ગઈ હતી. તો ચલો જરાક 15 આરામ કરી લઉં પછીથી ટેમ્પો ભરીને નીકળી જાય. તો તમને મળું આરામ કર્યા પછી. અત્યારે 6 વાગ્યા છે. આવી ગયા, સેટઅપ બધું થઈ ગયું છે. આ બધું કમ્પ્લીટ. એક ઓર્ડર આવ્યો હતો, એ પેકિંગ રેડી થઈ ગઈ. જેન પીઝા ટોસ્ટ છે. ટોસ્ટ તો નવા મંગાવ્યા છે 4. એ 400 રૂપિયાનું એક આવ્યું હતું. એટલે 4 ટોસ્ટ નવા આવી ગયા છે. સેન્ડવિચ બહુ ચોટી એટલે તો બસ ચાલો કંઈ નહીં. હવે જોઈએ આજે કેવો રિસ્પોન્સ મળે છે, શું છે શું નહીં. અત્યારે જસ્ટ એસેન્સીવાળા ગયા જોઈને પણ કંઈ બોલ્યા નહીં એટલે વધારે સારું છે. જોઈએ આજે કેટલું થાય છે. અત્યારે રાતના વાગ્યા છે, અત્યારે 11:15 જેવા વાગ્યા છે. બધું 2 બ્રેડ એટલે સમજો ને બ્રાઉનનું અડધું ને વ્હાઇટનું એક આખું પેકેટ બેચ્યું છે. તો બસ અત્યારે એટલે હું હવે કસ્ટમર બહુ ઓછા આવશે એના કારણે બંધ કરીને ઘરે જ જઈએ છીએ. ચલો ઘરે જઈએ. ઘરે પાછળ તમને મેં મળું છું. આ ટેમ્પો વાળો વાઇન્ડ અપ થઈ ગયો છે. પાછળ સાફ સફાઈ થઈ ગઈ છે. હજી ફ્રેન્કીવાળા ભાઈ છે, મોમોવાળા ભાઈ જો ઊભા છે ને આગળ પેલા એક એ ભાઈ છે પેલા લસ્સીવાળા. ચલો ઘરે જઈએ ફટાફટ. કામકાજ શરૂ એટલે બાકીનું કામ થઈ રહ્યું પણ એને ઘરે જોઈએ. ઘરે આવી ગયા છે. સાફ સફાઈ થઈ ગયું છે બધું. અને કાલ કરતાં બિઝનેસ ઓછું થયું પણ પ્રોફિટ્સ આજે વધારે થયું કારણ કે બધું સામાન મટીરિયલ હતું એટલે પ્રોફિટ આજે વધારે મળ્યું છે અમને. અને આજે એસએમસીવાળા આવ્યો હતા બધું રાતે કેટલા 11 વાગે આવ્યા. બોલો 11 સાફ સફાઈ કરતા ને ત્યારે 11 વાગે આવ્યા હતા. કેવું એ લોકો બોલ્યા કે ભાઈ તમે ગલીમાં લગાવો પણ રોડ પર નહીં આવો એટલે સારું છે. તો વિચારો કાલે છે ને સવારે વહેલું નીકળી જાઉં અહીંથી. સવારે બપોરના વહેલું નીકળી જઈશ 10 પેકેટ લઈને. કારણ કે 29 તારીખ 30 તારીખ પહેલાં શનિવાર પહેલાં મને
તો 17,000 હપ્તા અને પૈસા આપવાના છે. અને આ વખતે 14,000 હપ્તો ભરાયો નથી માટે કાલે બેંકવાળાને શું બોલું શું નહીં બોલું એને ચોખ્ખું ના જ પડે ભાઈ આ વખતે નહીં થશે. અને એમાં સૌથી મોટું પ્લસ ભાઈ શું છે મારે મેં છે ને ક્રેડિટ કાર્ડનું સેટલમેન્ટ કરાવ્યું હતું એનો હપ્તો માંથી ભરાઈ જશે. જે બધી બીજો લોન છે 14,000નો એનો સેટલમેન્ટ નથી કરાવ્યું એટલે એનું નહીં ભરવું તો ચાલશે મને વાંધો નહીં જે પેનલ્ટી લાગે કંઈ નહીં પણ વાંધો ચલો કંઈ નહીં કાલે એટલે જમાડો થઈ જશે અપાઈ જશે વાંધો નહીં. તો આજનો દિવસ ખૂબ સારો ગયો શું એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવી થઈ ગયું. અને આજે પ્રોબ્લેમ શું થઈ એક કસ્ટમરે મને 80 રૂપિયા પેટીએમ કર્યું પણ એના એકાઉન્ટમાંથી કટ થઈ ગયા મારે પેટીએમ નહીં આવે બોલો. મારે બેસી ગયો હું શું કરું હું જા ભાઈ તું જા ભાઈ એ ભાઈને મેં જવા દીધો કંઈ નહીં ભાઈ નસીબમાં જો આવજો ને કંઈ વાંધો નહીં ખાધું ને ભાઈ એને પેટમાં ગયું ને બીજું શું જોઈએ ભગવાન બધું જોઈ લેશે. તો બસ ચાલો કંઈ નહીં વિડીયો અહીંયા પૂરો કરું છું કે આજે અત્યારે વાગ્યા છે 12:30 12:30 વાગ્યા છે. છોકરાઓ સૂઈ ગયા છે ત્યાં પંખાનો અવાજ આવતો હશે. તો મળીએ કાલે નવા વિડીયોનો દિવસ હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો બરાબર. અને તમને કંઈ વિડીયોમાં નવું કંઈ જોઈતું હોય તો તમને કંઈ લાગતું કે હવે મને કંઈ જાણ કરવા જેવું છે તમે વિડીયો આ રીતે બનાવો તો એ પણ તમે મને સજેશન આપી શકો છો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.